ગૂગલ દુનિયાની સૌથી મોટી કંપનીમાંથી એક 1,80,000થી વધારે એમ્પ્લોય છે, દરેકને લાખોની સેલરી છે. એમેઝોન 15 લાખથી વધારે એમ્પ્લોય, દુનિયાની સૌથી એડવાન્સ લોજિસ્ટિક કંપની, અહીં પણ દરેકને લાખોની સેલરી. પણ હવે હું એક એવી ઓર્ગેનાઇઝેશનની વાત કરવા જઈ રહ્યો છું જેમાં વર્લ્ડ વાઇડ 5,000થી વધારે સેન્ટર છે, લાખો વોલન્ટિયર્સ છે, દર વર્ષે 1.5 કરોડથી વધારે વોલન્ટિયર અવર્સનું કામ થાય છે, પણ સેલરી બજેટ ઝીરો. HR ડિપાર્ટમેન્ટ નથી, કોર્પોરેટ ઓફિસ એ પણ નથી. આ છે BAPS સ્વામિનારાયણ સંસ્થા. ગુજરાતના એક નાનકડા બોચાસણ ગામમાં 1907માં શરૂ થયેલી એક સંસ્થા જે મેનેજમેન્ટ માટે વિશ્વવિખ્યાત છે. અને આ મારી ઓપિનિયન નથી, આ ફેક્ટ છે. મેનેજમેન્ટના એક રિસર્ચર મકરંદ પરંજાપેયાને સ્ટડી કરીને લખ્યું છે કે આ એક એવર એક્સપાન્ડિંગ સર્વિસ એમ્પાયર છે જે કોર્પોરેટ લેવલ એફિશિયન્ટ મેનેજમેન્ટ સાથે ચાલે છે. NSG બ્રિગેડિયર સીતાપતિ, જેણે 2002માં અક્ષરધામ એટેકનું રેસ્ક્યુ ઓપરેશન લીડ કર્યું હતું, એમણે BAPSના ક્રાઇસિસ રિસ્પોન્સને પોલીસ એકેડેમી અને આર્મી ટ્રેનિંગમાં કેસ સ્ટડી તરીકે ભણાવ્યું છે. એટલે હવે તમે વિચારો કે BAPSમાં કયા લેવલનું મેનેજમેન્ટ ફોલો થતું હશે. એવા 5 મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ જે ગૂગલ, એમેઝોન, એપલ પણ એમની કંપનીમાં ફોલો કરે છે, પણ BAPS આ બધા જ મેનેજમેન્ટ પ્રિન્સિપલને વર્ષોથી ફોલો કરે છે. લેસન નંબર 1, સર્વન્ટ લીડરશિપ. રોબર્ટ ગ્રીનલીફે 1970માં એક કન્સેપ્ટ આપ્યો હતો, સર્વન્ટ લીડરશિપ. એનો મતલબ એ છે કે લીડર તે છે જે પહેલા સર્વ કરે અને પછી લીડ કરે. આજે એમેઝોન, સાઉથવેસ્ટ એરલાઇન્સ, સ્ટારબક્સ જેવી કંપનીઝ આ ફિલોસોફીને ફોલો કરે છે. પણ આ કન્સેપ્ટ તો BAPS આજથી 75 વર્ષ પહેલાંથી ફોલો કરે છે. વર્ષ 1950, અમદાવાદની અમલીવાળી પોળ. એક યુવાન સંતને આજે BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. તેમનું નામ હતું પ્રમુખ સ્વામી મહારાજ. હવે તમે મને કહો, કોઈ પણ કંપનીમાં જો કોઈ CEO બને તો એના પહેલા દિવસે એને શું કરવાનું મન થાય? ટીમ મીટિંગ બોલાવવાનું, સ્ટ્રેટેજી બનાવવાનું અથવા તો સેલિબ્રેટ કરવાનું મન થાય, રાઈટ? પણ પ્રમુખ સ્વામી મહારાજે શું કર્યું ખબર છે? જે દિવસે એમને એક આવી મોટી ઓર્ગેનાઇઝેશનના પ્રેસિડેન્ટ બનાવ્યા, એ જ સાંજે એ જ સમારંભમાં આવેલા ભક્તોએ જમેલા હેઠા વાસણ એમને સાફ કર્યા. આને જ મેનેજમેન્ટની ભાષામાં સર્વન્ટ લીડરશિપ કહેવાય છે. જેફ બેઝોસ એમેઝોનના શરૂઆતના દિવસમાં પોતે જાતે બોક્સ પેક કરતા હતા. હોવાર્ડ સ્કલ્સ સ્ટારબક્સમાં પોતે જાતે કોફી સર્વ કરતા હતા. પણ પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી દરેક દિવસ આવી રીતે જ જીવ્યા. એટલે આજે BAPSમાં લાખો વોલન્ટિયર્સ છે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. કારણ કે એમને જોયું કે એમના ગુરુ, એમના લીડર પ્રમુખ સ્વામી મહારાજ પણ આમ જ કરે છે. આના પરથી આપણે શીખી શકીએ કે તમારી ટીમને ઇન્સ્પાયર કરવાનો સૌથી પાવરફુલ વે છે તમે પોતે એ કામ કરો જે તમે ટીમ પાસેથી એક્સપેક્ટ કરો છો. જો તમે ઈચ્છો કે તમારા એમ્પ્લોય ડેડિકેટેડ હોય તો પહેલાં તમે તમારી કંપની પ્રત્યેનું ડેડિકેશન બતાવો. જ્યારે આપણે BAPS જેવી ઓર્ગેનાઇઝેશનને ઓબ્ઝર્વ કરીએ છીએ ને, ત્યારે એક સવાલ નેચરલી મનમાં આવે છે કે આટલી મોટી ઓર્ગેનાઇઝેશન, 100થી વધુ દેશો, 5,000થી વધુ સેન્ટર્સ, લાખો વોલન્ટિયર્સ, પણ મેનેજમેન્ટ આટલું ડિસિપ્લિન અને એફિશિયન્ટ કેવી રીતે? આન્સર સિમ્પલ છે, સ્ટ્રોંગ પ્રોસેસ અને સ્ટ્રોંગ સિસ્ટમ. અને બિઝનેસમાં આ જ કામને ઇઝી બનાવે છે ઓડુ. બિકોઝ ઓડુ બિઝનેસને સિસ્ટમેટિક બનાવવામાં હેલ્પ કરે છે, મેન્યુઅલ વર્કને ઓટોમેટ કરે છે અને મેનેજમેન્ટને ડેટા ડ્રિવન ડિસિઝન લેવા માટે સ્માર્ટ બનાવે છે. ઓડુ હેલ્પ્સ ઇન મેનેજિંગ ઓલ બિઝનેસ ઓપરેશન્સ બાય પ્રોવાઇડિંગ એપ્સ ફોર મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ્સ લાઇક વેબસાઇટ, સેલ્સ, ફાઇનાન્સ, સર્વિસ, પ્રોડક્ટિવિટી, સપ્લાય ચેન, માર્કેટિંગ, HR અને કસ્ટમાઇઝેશન. એટલે કે ઓલ ઇન વન બિઝનેસ મેનેજમેન્ટ પ્લેટફોર્મ. બીજા સોફ્ટવેરમાં દરેક કામ માટે અલગ અલગ પ્લેટફોર્મ લેવું પડે અને ઓડુની અંદર જ 45થી વધુ ઇન્ટિગ્રેટેડ એપ છે જે પરફેક્ટલી એકબીજા સાથે કનેક્ટ થાય છે. એનો બિગેસ્ટ એડવાન્ટેજ એ છે કે તમારા બિઝનેસનો સંપૂર્ણ ડેટા એક જ સિસ્ટમમાં મેનેજ થાય. એટલે જ 15 મિલિયનથી વધુ યુઝર્સ દુનિયાભરમાં ઓડુ ઉપર ટ્રસ્ટ કરે છે. કારણ કે ગ્રોથ માટે માત્ર હાર્ડવર્ક ઇનફ નથી, રાઇટ સિસ્ટમની પણ જરૂર છે. જો તમે તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માગતા હો તો ઓડુ તમને એક એપ લાઈફ ટાઈમ ફ્રી અને બધી જ એપ યુઝ કરવા માટે 15 દિવસની ફ્રી ટ્રાયલ પણ આપે છે. એન્ડ ઇફ યુ લાઇક ઇટ, ધ સબસ્ક્રિપ્શન સ્ટાર્ટ્સ એટ જસ્ટ ₹580 ઓનલી. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, સો ટ્રાય ઓડુ. લેસન નંબર 2, પર્પઝ ડ્રિવન મોટિવેશન. ધીસ ઇઝ માય ફેવરિટ લેસન. ડેનિયલ પિંક એક ફેમસ ઓથર છે, એમણે એક બુક લખી છે ડ્રાઈવ. એમાં એમણે પ્રૂવ કર્યું કે પૈસા એ લોકોને મોટિવેટ કરવાનું સૌથી બેસ્ટ ટૂલ નથી. રિયલ મોટિવેશન આવે છે 3 વસ્તુથી:
ઓટોનોમી, માસ્ટરી અને પર્પસ. અને આ ત્રણેય વસ્તુ BAPSમાં નેચરલી ચાલે છે. ડૉક્ટર રાજીવ વ્યાસ, જે અમેરિકાના જાણીતા ડૉક્ટર છે, જેમની નીચે 800થી વધારે સ્ટાફ અને 38 આસિસ્ટન્ટ ડૉક્ટર કામ કરે છે, તેમ છતાં તેઓ દરરોજ સવારમાં BAPS મંદિરે ટોયલેટ સાફ કરવાની સેવા કરે છે. આવડા મોટા ડૉક્ટરનું આવું કામ? હા, આ કલ્ચર છે BAPSનું. કોર્પોરેટ મોડેલ કહે છે પે એન્ડ સ્માઇલ, જ્યારે BAPS મોડેલ કહે છે સર્વ એન્ડ સ્માઇલ. આનું સિક્રેટ શું છે ખબર છે? પર્પસ. કોર્પોરેટ વર્લ્ડમાં એક મોટી પ્રોબ્લેમ છે એમ્પ્લોય ડિસએન્ગેજમેન્ટ. ગેલપના ડેટા મુજબ વર્લ્ડ વાઇડ માત્ર 23% એમ્પ્લોય જ કંપની સાથે એન્ગેજ છે, પણ BAPSમાં અહીં દરેક વોલન્ટિયર ડીપલી એન્ગેજ છે. કેમ? કારણ કે અહીં લોકો પર્પઝ માટે કામ કરે છે, પેચેક માટે નહીં. પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે, બીજાના સુખમાં આપણું સુખ. આ એક ટેગલાઇન નથી, આ એક ફિલોસોફી છે જે દરેક BAPSના લાખો વોલન્ટિયર્સના DNAમાં છે. સાયમન સિનેકની બુક સ્ટાર્ટ વિથ વાયમાં એક સરસ વાત કીધી છે. ઓલ ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ વિથ વાય, બટ ઓનલી ધ ગ્રેટ વન્સ કીપ ધેર વાય ક્લિયર યર આફ્ટર યર. BAPSમાં ઓર્ગેનાઇઝેશનની સાથે સાથે દરેક વોલન્ટિયર્સને એમનું વાય ક્લિયર છે. એટલે સેલરી નથી છતાં આટલું બધું કામ BAPSમાં થાય છે. આના પરથી આપણે શીખી શકીએ કે જો તમારે એવી ટીમ બનાવવી હોય કે જે દિલથી કામ કરે તો એમને 3 વસ્તુ આપો. ઓટોનોમી એટલે કે કામ કરવાની ફ્રીડમ, માસ્ટરી શીખવાની ઓપોર્ચ્યુનિટી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પર્પઝ. કેમ કરીએ છીએ એનો ક્લિયર આન્સર. બિકોઝ પીપલ ડોન્ટ વર્ક હાર્ડ ફોર અ પેચેક, ધે વર્ક હાર્ડ ફોર અ પર્પઝ. લેસન નંબર 3, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્ડ કન્ટિન્યુઅસ લર્નિંગ. BAPS માટે કોઈ પણ ઉત્સવ એ માત્ર એક ઇવેન્ટ નથી, એક લર્નિંગ લેબ છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તેનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે. આટલા વિશાળ આયોજન માટે શરૂઆતથી જ એક ઇવેન્ટ બેઝ પ્રોજેક્ટ ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ટેકનોલોજી, ઓપરેશન, લોજિસ્ટિક અને HR પ્લાનિંગ અલગ અલગ નહીં પણ એક સાથે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ સાથે જોડાયેલા હતા. આ મેનેજમેન્ટની ખૂબી એ છે કે અહીં પ્રોજેક્ટ લાઈફ સાયકલના 4 તબક્કા પ્લાનિંગ, એક્ઝિક્યુશન, મોનિટરિંગ અને ક્લોઝર વિશે પહેલેથી જ બ્લુપ્રિન્ટ તૈયાર હોય છે. આ સાબિત કરે છે કે ભવ્ય પ્રોજેક્ટ માત્ર શ્રદ્ધાથી જ નહીં પણ સ્ટ્રક્ચર, મેનેજમેન્ટ, સિસ્ટમથી સફળ થાય છે. અને વાત અહીં પૂરી નથી થતી. દરેક પ્રોજેક્ટ પૂરો થયા પછી તેનું બારીકાઈથી પોસ્ટ એનાલિસિસ પણ થાય છે કે શું બરાબર રહ્યું, કયો પ્લાન ફેલ ગયો, આવતી વખતે શું સુધારી શકાય અને કઈ ભૂલ રિપીટ ન થવી જોઈએ. આ બધું જ વિગતવાર ડોક્યુમેન્ટ થાય છે, જેથી આજે મળેલી સફળતા અને શીખેલા પાઠ આવતીકાલના પ્રોજેક્ટ માટે પાયો બની શકે. આપણે અહીં એ શીખી શકીએ કે જો કામનું એક્ઝિક્યુશન મહત્વનું છે તો કામ પૂરું થયા પછી એનું ઇવેલ્યુશન વધારે મહત્વનું છે. કારણ કે એકવાર થયેલી ભૂલનું એનાલિસિસ જ આવતીકાલની પરફેક્ટ સિસ્ટમનો પાયો નાખે છે. લેસન નંબર 4, સક્સેશન પ્લાનિંગ. અને આ કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ લેસન છે. દુનિયાના મોટા ભાગના બિઝનેસીસ એક જ વસ્તુથી ડૂબે છે, ફાઉન્ડરના ગયા પછી કંપની પણ ગઈ. જેમ એપલે સ્ટીવ જોબ્સ વગર સ્ટ્રગલ કર્યું, એમ ઘણા ગુજરાતી ફેમિલી બિઝનેસીસ પણ બીજી જનરેશનમાં તૂટી જાય છે. અને બીજી વાત એ કે મોટા કોર્પોરેટમાં મેનેજમેન્ટ કે HR સિસ્ટમના ફેઇલરનું સૌથી મોટું કારણ છે સક્સેશન ફાઇટ્સ. એટલે કે ઉપરી અધિકારી કોણ બનશે, કોણ લીડર બનીને બાગડોર સંભાળશે, કોને કઈ પોઝિશન મળશે, ઇન શોર્ટ MD, મેનેજર, CEO, CTO કોણ બનશે, બધી જ જગ્યાએ પોલિટિક્સ જોવા મળે છે. પણ BAPSમાં 100 વર્ષથી વધારે સમયથી એક ગુરુ પરંપરા ચાલે છે. દરેક વખતે સ્મૂથ ટ્રાન્ઝિશન, જે બિઝનેસ ઓનર માટે ઇમ્પોર્ટન્ટ લેસન છે કે કંપની ફાઉન્ડર પછી પણ સર્વાઈવ કરે એવી સિસ્ટમ બનાવો. શાસ્ત્રીજી મહારાજથી યોગીજી મહારાજ, યોગીજી મહારાજથી પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજથી લઈને મહંત સ્વામી મહારાજ સુધી સ્મૂથ ટ્રાન્ઝિશન રહ્યા છે. જેમ્સ કોલિનની એક બુક છે ગુડ ટુ ગ્રેટ, એમાં એક કન્સેપ્ટ છે લેવલ 5 લીડરશિપ, જ્યાં લીડર પોતાના કરતાં વધારે ઓર્ગેનાઇઝેશનને મહત્વ આપે. BAPS આનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. અહીં સિસ્ટમ ચાલે છે પણ કોઈ એક વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ નથી. આના પરથી આપણે શીખી શકીએ કે તમારા બિઝનેસને તમારા વગર ચાલે એવી સિસ્ટમ બનાવો, સક્સેશનનો પ્લાન રાખો, કારણ કે તમે હંમેશા નહીં રહો પણ તમારું કામ હંમેશા રહેવું જોઈએ. આજે જ પોતાની જાતને પૂછો, જો હું 6 મહિના માટે બિઝનેસ છોડી દઉં તો શું બિઝનેસ ચાલશે? જો જવાબ ના છે તો પહેલાં સિસ્ટમ બનાવવાનું કામ કરો, સેલ્સ વધારવાનું નહીં. લેસન નંબર 5, નો ક્રેડિટ પોલિસી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને એક સવાલ પૂછવામાં આવ્યો કે લાર્જ સ્કેલ પ્રોજેક્ટ્સ જેમ કે મોટા મંદિર હોય કે ઉત્સવ તો BAPS સંસ્થા કેવી રીતે મેનેજ કરે છે, તો તેમણે એક જવાબ આપ્યો, આ બધું અમારા ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુ યોગીજી મહારાજના આશીર્વાદથી થાય છે. એ જ જવાબ મળે છે આજે મહંત સ્વામી મહારાજ પાસેથી પણ. BAPS સંસ્થાના ગુરુવર્યથી લઈને સંતો સુધી કોઈ પણ ક્રેડિટ લેવા માટે તૈયાર નથી. તેના મુખ્ય કારણો છે ભગવાન સ્વામિનારાયણની આ પરંપરાગત સંસ્થામાં તેમના આદેશો
સિદ્ધાંતો, આદર્શો અને વિચારોને એઝ ઇટ ઇઝ ફોલો કરવામાં આવે છે. તેમણે બતાવેલા રસ્તા પર ચાલીને જ બધા સંતો, ભક્તો અને સ્વયંસેવકો સ્પિરિચ્યુઆલિટીના માર્ગે ચાલી લોક કલ્યાણ અને લોક સેવાના સઘળા પ્રયત્નો કરી રહ્યા છે. BAPSમાં સંતોની વાત કરીએ તો ₹1 પગાર લીધા વગર ગુરુ શિષ્ય પરંપરા મુજબ ગુરુની આજ્ઞા પાળીને પછી તેને ગૌશાળા સોંપવામાં આવે તો ત્યાં, હોસ્પિટલ સોંપે તો ત્યાં, બાળમંડળ સોંપે તો ત્યાં, પ્રવક્તા બનાવે તો ત્યાં, રસોડું સોંપે, સભાની વ્યવસ્થા સોંપે, જે દેશમાં સોંપે, જે મંદિરમાં સોંપે, જ્યારે સોંપે ત્યારે કોઈ પણ સવાલ કે તર્ક કર્યા વગર તરત કામે લાગી જાય અને સેવાને વળગી જાય એવા ડેડિકેટેડ સંતો BAPSમાં છે. બધા જ પ્રસન્નતા સાથે હસતા મોઢે સેવા કરે છે. આ સંતોની સેવા જ BAPSની સૌથી મોટી તાકાત અને સૌથી મોટું પીઠબળ છે, જે કોઈ પણ મોટી મેનેજમેન્ટ સ્કૂલ માટે પણ શીખવાનો વિષય છે અને મોટે ભાગે બધા જ વેલ એજ્યુકેટેડ ભગવાધારી સંતો છે. આના પરથી આપણે શીખી શકીએ કે કોર્પોરેટ વર્લ્ડમાં સૌથી મોટો પ્રોબ્લેમ છે ક્રેડિટ વોર અને ઈગો બેટલ્સ. આ મેં કર્યું, આ મારા લીધે થયું, આ એટીટ્યુડ ટીમને તોડે છે. તમારી કંપનીમાં આઈના કલ્ચરની જગ્યાએ વીનું કલ્ચર ક્રિએટ કરો. આજે BAPS સંસ્થા 100થી વધુ દેશોમાં પ્રેઝન્ટ છે. તેની પાસે 5000થી વધારે સેન્ટર છે, 1300થી વધુ મંદિર છે, હજારો વીકલી મીટઅપ્સ અને ગેધરિંગ થાય છે, લાખો વોલન્ટિયર્સ અને ફોલોઅર્સ અહીં સેવા આપે છે. આ બધું કોઈ કોર્પોરેટ કંપની વગર પ્યોર ડિસિપ્લિન સેવા અને વેલ્યુ બેઝ મેનેજમેન્ટ સિસ્ટમથી ચાલે છે. BAPS સંસ્થા આવી રીતે જ આગળ વધી રહી છે અને હજુ વિકાસ કરીને દેશહિત અને ધર્મહિતના કાર્યો કરતી રહેશે. અબુધાબીમાં ભવ્ય મંદિરનું નિર્માણ એનું સ્પષ્ટ એક્ઝામ્પલ છે. BAPS સંસ્થાના ટેમ્પલ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ પણ મેનેજમેન્ટ કેસ સ્ટડી બની રહી છે. BAPSના મંદિરો માત્ર ધાર્મિક સ્થાન નથી પણ વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ મેનેજમેન્ટના એક્ઝામ્પલ છે, જેમ કે દિલ્હીનું અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ, ન્યૂ જર્સી અક્ષરધામ, અબુધાબીનું હિન્દુ ટેમ્પલ. આ પ્રોજેક્ટમાં લાખો વોલન્ટિયર્સ અવર્સ, ડિકેડ લોંગ પ્લાનિંગ, ઝીરો કોમ્પ્રોમાઇઝ ઓન ક્વોલિટી હોય છે. આ બધું સેન્ટ્રલાઇઝ લીડરશિપ અને ડિસેન્ટ્રલાઇઝ એક્ઝિક્યુશનથી શક્ય બન્યું છે. અહીંથી યુથ અને યંગ બિઝનેસમેન માટે એક શીખ પણ મળે છે કે સ્કેલ એ ડિસિપ્લિન વગર શક્ય નથી. પણ આ સ્કેલ કેવી રીતે આવ્યો? તો કે જેમ મેં પહેલાં કીધું એમ BAPSનું સૌથી મજબૂત ફાઉન્ડેશન છે સેવા, એટલે કે સર્વિસ. અહીં લોકો પૈસા માટે નહીં પણ પર્પઝ માટે કામ કરે છે. એટલે જ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી કહે છે કે BAPS વોલન્ટિયર્સ એમ્પાવર મિલિયન્સ. BAPSનો ઇમ્પેક્ટ સાયલેન્ટ છે પણ ડીપ અને વિશાળ છે. ઇન્ડિવિજ્યુઅલ અને યુથ માટે BAPS પાસેથી શીખવા જેવી અનેક બાબતો છે. જરૂર પડીએ પ્લાનિંગ કે તમારા કામો માટેની પ્રોસેસીસ બદલવા અને વિચારોને બદલવા માટે હંમેશા ફ્લેક્સિબલ રહો. એકદમ રિજિડ રહીને ના વિચારો. બીજું એ કે એકવાર કોઈ કાર્યનો નિર્ણય લેવાઈ ગયો તો પછી ફર્મનેસ સાથે, એટલે કે પૂરી તાકાત સાથે એ રસ્તે આગળ વધો અને એને પાર પાડો. જો આટલું શીખી લીધું તો પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ બંને લેવલ પર ગ્રોથ અને સક્સેસ એ નિશ્ચિત છે. જો તમને આ કેસ સ્ટડી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મને પણ જણાવજો કે BAPS પાસેથી તમે શું શીખ્યા. જય સ્વામિનારાયણ.